કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા સંભાળી પ્રમુખ પદે પ્રભાબેન હુણની વરણી કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજાની વરણી કરાઈ। કારોબારી ચેરમેન તરીકે હરીશ ભંડેરી નિયુક્ત। શાસક પક્ષના નેતા તરીકે ધનજી ચાવડાની વરણી। દંડક તરીકે મેંઘભાઈ ગઢવીની નિયુક્તિ કરવામાં આવી। બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં 22 સભ્યો હાજર રહેતા ફોરમ પૂર્ણ થતા સમયસર અમે પ્રક્રિયા શરૂ કરેલી હતી અને ત્યારબાદ ચૂંટણી હાથ ધરતા પ્રમુખના પદ માટે કિશોરભાઈ ભૂપતભાઈ મેરને 22માંથી 19 મત મળેલા, જેથી અધ્યક્ષીય અધિકારી સાહેબે એમને પ્રમુખ તરીકે જાહેર કરેલા છે। અને ત્યારબાદ ઉપપ્રમુખશ્રીની ચૂંટણી હાથ ધરતા અસ્મિતાબેન શૈલેષભાઈ કેવડિયા એ પણ 19 મત પ્રાપ્ત કરેલા હોય, એમને ઉપપ્રમુખ તરીકે અધ્યક્ષ અધિકારી સાહેબશ્રીએ જાહેર કરેલું છે। આજ રોજ બોટાદ તાલુકાના પ્રમુખ પદની જવાબદારી સોંપી છે। એ ભાજપ તરફથી બધા મિત્રોનો અને સદસ્યોનો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આનંદ તો હોય જ ને સાહેબ। જે કામ આપણે અધૂરા હશે એને પૂરા કરશું અને નવા જે આવશે એને બધાને સભ્યોને સાથે રાખીને બધાને કામ કરશું।